વિશ્વની નજર આપણા ભારત દેશ ઉપર છે. આપણે આજના સમસ્ત વિશ્વના દેશોની નજર આપણા ભારત ઉપર છે. શા માટે એઓની નજર આપણા ઉપર છે? આપણો ભારત દેશ, આપણે અત્યાર સુધીના બધા વક્તવ્યની અંદર એવું સાંભળેલું છે કે ભારત દેશ છે એ વિવિધતાનો દેશ છે. આપણો ભારત દેશ એટલે વિવિધતામાં એકતાનો દેશ. આપણો ભારત દેશ એટલે વિવિધતામાં એકતાનું મૂર્તિમંત સ્વરૂપ. આપણો ભારત દેશ એટલે માનવતાનો દેશ. આપણો ભારત દેશ એટલે સત્યતાના પંથે ચાલનારા એવા મહાન વીર પુરુષોનો દેશ. એટલા માટે આજે સમસ્ત કહેવાય ને કે વિશ્વના દેશોની નજર આપણા ભારત દેશ ઉપર છે. આપણો ભારત દેશ કોઈ સામાન્ય દેશ નથી. ભારત એટલે ભરથરીની ભૂમિ, ભારત એટલે ભારતીની ભૂમિ. આ ભૂમિ એટલે મહાવીર પુરુષોની ભૂમિ. આ ભૂમિ એટલે ઋષિ મુનિઓની ભૂમિ. આ ભૂમિ એટલે કવિ નર્મદની ભૂમિ. આ ભૂમિ એટલે સૌરાષ્ટ્રની ભૂમિ. આ ભૂમિ એટલે વીર ક્રાંતિકારીની ભૂમિ. આ ભૂમિ એટલે કહેવાય ને કે પુરુષોત્તમ શ્રી રામચંદ્રની ભૂમિ. આ ભૂમિ એટલે આ દેશની આઝાદી ખાતર પોતાનું લોહી હોમી દેનારા એવા વીર ક્રાંતિકારીઓના લોહીના રંગે રંગાયેલી ભૂમિ. આ ભૂમિ કોઈ સામાન્ય નથી. કદાચ રમતા રમતા મોઢાની અંદર એક ધૂળનો કંકર વયો જાય તો આપણે થૂ કરી દેતા હોઈએ છીએ. પરંતુ મિત્રો, એ થૂ કરતા પહેલા યાદ રાખજો, એ કોઈ સામાન્ય ધૂળ નથી, પરંતુ એક અમૃતનો દાણો કહી શકાય. આપણે વાત કરીએ છીએ આજે આપણા સમસ્ત વિશ્વની આપણા દેશ ઉપર નજર છે. ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં કહીએ ને કે આ વિવિધ ધર્મ, જ્ઞાતિ, જાતિ કે કોમ એ બધા એક રંગબેરંગી મોતીડા સમાન છે. અને એ મોતીડા છે એક ઈંડોણી અંદર જડી દેવામાં આવે ને, અને જે સરસ મજાની જે ઈંડોણી તૈયાર થાય ને, કે જે સ્ત્રીઓ માથે મૂકીને જાય છે, એ ઈંડોણી આપણો ભારત દેશ છે. ભારત દેશને ઈંડોણીની ઉપમા આપી છે. કોણે? શ્રી ઝવેરચંદ મેઘાણીએ. આજે પ્રાચીન સમયથી લઈને આજ દિવસ સુધી ગુજરાતની જે ગરવી ગાથા છે, ગુજરાતની જે ગરવું કે આખો ઇતિહાસ છે, સંસ્કૃતિ છે, એ કહેવાય કે વિશ્વના તમામ દેશોની અંદર આ મન ઉપર સ્વર્ણ અક્ષરે લખાઈ ગયેલી છે. ભારતની કહેવાય કે સંસ્કૃતિ જે છે, ભારતની જે સંસ્કૃતિનો બેગનું સ્થાપત્ય કલા છે, કહેવાય કે મોઢેરાનું સૂર્ય મંદિર, ખજુરાહોનું મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર જેવા અનેક પ્રકારના સ્થાપત્ય કલાઓ આજે વિદેશમાંથી આપણા દેશની અંદર સ્પેશિયલી જોવા માટે આવે છે. એ સ્થાપત્ય કલાની વાત થઈ મિત્રો. પરંતુ જ્યારે પ્રકૃતિની સૌંદર્યની વાત કરીએ ને આપણા દેશની અંદર, તો કહેવાય ને કે ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, કૃષ્ણા, કાવેરી કે જે બારે માસ ખળ વહેતી હોય ને, તો એ નદીનું પાણી એકવાર પણ જો સ્પર્શ થઈ જાય ને, તો મેં આગળ કીધું ને કે અમૃતનો દાણો એમાં સાક્ષાત અમૃત બની જાય છે મિત્રો. આપણા દેશની કહેવાય ને કે પ્રકૃતિની મેં વાત કરી. પ્રાચીન સમયનો જો ઇતિહાસ ખોળવા જઈએ ને, તો એવા ઘણા વીર પુરુષો થઈ ગયા છે. ઘણા એવા કહેવાય કે મહારાણી લક્ષ્મીબાઈ જેવી અનેક પ્રકારની સ્ત્રીઓ થઈ ગઈ છે કે જે પોતાનું કે લોહી, પોતાનું જીવ છે આ દેશની સ્વતંત્રતા માટે હોમી દીધેલું છે. વાત કરવી છે જ્યારે આજે આપણા આ દેશ જે ઉભરે છે એની, તો આપણે કહેવાય ને કે આપણે જે જન્મ છે એ આ દેશની અંદર મળ્યો છે ને, એ ખૂબ જ સારો કહેવાય, એક સૌભાગ્ય કહેવાય. એટલા માટે આ દેશને આ જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી એવું સંસ્કૃતિ અંદર કહેવામાં આવ્યું છે. અને છેલ્લે તો હું બસ એટલું જ કહીશ कि इस देश जैसी गंगा यमुना कहीं न होगी, इस देश जैसी गंगा यमुना कहीं न होगी, ऐसी धरती ऐसा गगन नहीं है मेरे वतन से अच्छा और कोई वतन नहीं है. बस